દિયોદરના કોતરવાડા ગામે વાલ્મીકી સમાજનો ત્રીજો સમૂહ લગ્ન સુખરૂપ સંપન્ન 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામે વાલ્મીકી સમાજ સંગઠન હિંદવાણી પરગણું દિયોદર શ્રી વાલ્મીકી સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દિયોદર આયોજિત દિયોદર તાલુકાના કોતરવાડા ફૂલપુરા નેસડીના સૌજન્યથી ત્રીજો સમૂહ લગ્ન મહોત્સવ કોતરવાડા નીલકંઠ મહાદેવના ધામ આગળ પાવન ધરતી ઉપર વિક્રમ સંવત 2081 મહાવદ ચોથ રવિવાર તારીખ 16/2/2025 રોજ 11 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। લગ્ન મહોત્સવમાં કલાકાર તેજસ રબારી લગ્નના ગીત ગાઈ રાસ દાંડિયાની રમઝટ જમાવેલ। ત્યારબાદ વિવિધ ભેટ સોગાદો આપેલ દાતાઓના આયોજકો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ ગેરીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, સરદાર પુરીભાઈ પૂરબિયા, પ્રદેશ યુવા અધ્યક્ષ ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન બનાસકાંઠા, વાલ્મીકી નવ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ સામળભાઈ મંગળભાઈ રાઠોડ વગેરે આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહી 11 નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ બરઠક્કર। આજે અહીંયા કોતરવાડા મુકામે વાલ્મીકી સમાજ દ્વારા જે આયોજિત 11 વાલ્મીકી દીકરીઓના સમૂહ લગ્ન નિમિત્તે આજે આમંત્રણને માન આપી બનાસના બેન એવા ગેનીબેન ઠાકોર અહીંયા ઉપસ્થિત થઈ અને આ વાલ્મીકી સમાજને શિક્ષણની દ્રષ્ટિએ શિક્ષણના સ્ત્રોત વધે એ માટે પ્રેરણારૂપ અહીંયા શિક્ષણ માટે જે પણ ફાળવણી કરવામાં આવશે એ વાત કરી અને વાલ્મીકી સમાજના જે મુદ્દા હતા એમને ધ્યાને લઈ અને આ વાલ્મીકી સમાજની અંદર 18 વર્ણની અંદર સમરસતાનો પરિણામ મળે એ માટે અહીંયા આખા વાલ્મીકી સમાજે ભેગા મળીને 11 દીકરીઓના કોતરવાડા મુકામે દિયોદર તાલુકામાં વાલ્મીકી સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે અને ખૂબ સાથ 18 વર્ણોના મળ્યા છે। તે બદલ એમનો ખૂબ આભાર। જય ભીમ।